રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર દ્વારા ફાયર એનઓસીને લઈને સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે કારખાનાના અને સ્કૂલમાં ફાયર એનઓસી હોવા છતાં સીલ કરવામાં આવતા ઉદ્યોગકારોને હેરાનગતિ થઈ રહી છે, જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સે કોર્પોરેશન કમિશનરને સીલ ખોલી આપવા માટેની રજૂઆત કરી છે। વેપારીઓનું કહેવું છે કે અમારી પાસે ફાયર એનઓસી છે, છતાં તંત્ર કાર્યવાહી કરતા હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આ અંગે વહેલી તકે યોગ્ય રાહત આપવાની માંગ કરી। જે અંગે આરએમસી કમિશનરે કહ્યું કે જે એકમો પાસે ફાયર એનઓસી અને બીયુ પરમિશન નથી તેવી મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી છે। હાલ એસઓપી બનાવવા વિચારણા ચાલી રહી છે, જેનો યોગ્ય નિર્ણય 2 દિવસમાં કરવામાં આવશે। રેસિડેન્શિયલ વિસ્તારમાં પ્રી સ્કૂલ ચલાવી શકાય, પરંતુ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પ્રી સ્કૂલ ચલાવી ન શકાય। ટૂંક સમયમાં નવા નિયમો બનશે, જે બાદ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે। રાજકોટમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ફાયર એનઓસી મામલે અત્યારે કોર્પોરેશન કમિશનર પાસે પહોંચ્યા છે। આપણે વાત કરીએ ડીવી મહેતા સાથે। ડીવી, શું પ્રશ્ન, ખાસ કરીને તમામ ઉદ્યોગપતિ અને વેપારી પણ અહીંયા ઉપસ્થિત? રાજકોટની જે દુર્ઘટના બની એના ખરેખર દુઃખદ દુર્ઘટના છે અને એના માટે અમે તમામ પરિવારોને સાંત્વના આપીએ છીએ, પરંતુ ત્યાર પછી જે તંત્ર દ્વારા ખાસ કરીને સીલ કરવાની પ્રક્રિયા એમાં ક્યાંય ને ક્યાંય અવ્યવહારુપણું જોવા મળેલું છે, જેને ધ્યાનમાં લઈને આજે જુદા જુદા એસોસિએશન એ બધા કોર્પોરેશન માન્ય કમિશનરશ્રીને રજૂઆત કરવા આવેલ છે। પ્રજાને પણ તમે એક છે એ નેગેટિવ ભાવથી ના જોવો, પ્રજાને પણ એના પર પણ ભરોસો રાખો, વિશ્વાસ રાખો અને કાયદાનું પાલન કરો। ખાસ શાળાઓ ખુલી રહી છે હવે, પરંતુ સીલ છે જે શાળામાં, તેના વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? અત્યારે ખાસ કરીને જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તદ્દન ગેરવ્યાજબી રીતે સીલ મારવામાં આવ્યા છે। અત્યારે લગભગ શાળાઓ ઇમ્પેક્ટના દાયરા હેઠળ એમને બીયુપીની પ્રક્રિયા પણ કરેલી છે। ઘણી બધી શાળાઓમાં ફાયર એનઓસી છે અને ક્યાંક ને ક્યાંક બીયુ માટે થઈને એમને એપ્લાય થયા હોય છતાંય જ્યારે સીલ મારવામાં આવ્યા છે। શાળાઓ છે એ આવશ્યક સેવામાં આવે છે અને એમાં સીલ મારી શકાતું નથી। ખાસ કરીને એનઓસી ફાયરનું ન હોય તો એના માટે એમને પ્રોવિઝનલ ટાઈમ આપવો જોઈએ અને એ એનઓસી બરાબર છે। બાકી જે બીયુપીના કારણે કોઈ અન્ય સામાન્ય કારણોસર જે સીલ મારવામાં આવ્યા છે એ તદ્દન ગેરબંધારણીય છે અને ખોટી રીતે મારવામાં આવ્યા છે। જ્યારે જો આ પ્રક્રિયા રહેશે તો કદાચ ગુજરાતની કોઈ પણ શાળા છે એ ખુલી શકશે નહીં। ચોક્કસપણે આ ટોટલ ગેરકાયદેસર છે। તમે કોઈ પણને નોટિસ આપ્યા વગર સીલ મારી જ ન શકો, એટલે આ વખત કોઈ હાઈકોર્ટમાં અમે જઈ શકશું, પણ અત્યારે અમે વિનંતી કરવા આવ્યા છીએ, એક ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છીએ। જો આને રોકવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર જશું, કેમ કે આ ટોટલી બધું ઇલીગલ ચાલે છે। આ કોઈ માનવીય પેલું બિહેવિયર નથી। કોઈ પણ ધંધાને તરત સીલ કરી દેવો, કોઈ પણ નોટિસ આપ્યા વગર ને તરત જ આવીને સીધું સીલ મારવાના જ અભિગમથી કદાચ ચેકિંગ આવતું હોય તો એ 100% ખોટું છે। આના પરિણામ ખૂબ જ માઠા આવશે। અમે લોકો આંદોલન કરવાનું મૂકશું જ નહીં, કારણ કે આ વ્યવસાય ઉપર અને માનવ અધિકાર ઉપર સીધો ઘા છે, જે ખરેખર ન કરવો જોઈએ। હાલ અત્યારે તમામ વેપારીઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે તેવી પણ વાત કરી રહ્યા છે। ત્યારે અનેક શાળાઓ હજુ પણ સીલ છે, અનેક વેપારી ઉદ્યોગોના એકમો પણ હજુ સુધી સીલ છે। ત્યારે કોર્પોરેશન તંત્ર તરફથી થતી કણણગત બાબતે અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ ભવિષ્યમાં એ વેપારી તમામ છે તે તમામે તમામ આંદોલનના પણ મંડાણ કરવાના છે। કેમેરા પર્સન ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રી સ્કૂલ એસોસિએશનના પ્રતિનિધિઓએ એક સાથે આવી અને એક આવેદનપત્ર આપ્યું છે। જે બાબતોને સીલ કરેલી છે, મુખ્યત્વે રજૂઆત એવી હતી કે ફાયર એનઓસી મેળવવામાં, બીયુ મેળવવામાં તેઓને સમય આપવામાં આવે। આ રજૂઆતના ધ્યાને લઈ અને આજે સામૂહિક રીતે આવ્યા છે, પણ વ્યક્તિગત રીતે અથવા અલગ અલગ એસોસિએશનના રૂપે લગભગ 2-3 દિવસથી અમને આ અંગેની રજૂઆતો મળ્યા કરે છે। ફાયર એનઓસી મળી ગયેલું છે, પરંતુ બીયુ પરવાનગી મેળવવામાં અથવા ઇમ્પેક્ટ હેઠળ અરજી કરી અને એને નિયમિત કરવામાં સમય જાય છે। તો આવા બધા જે ઘટનાઓ અને ધ્યાન ઉપર આવે છે, હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ, એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ। 1-2 દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી,
જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું, જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યુ નથી કરાવેલું. આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે એમને સમય આપી શકાય તેના માટેની અમે સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ.